દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી કુકિંગ ચેનલમાં. તો આજે હું ઘરે ફ્રેશ અને તાજું પનીર બનાવવાનું છું. તેના માટે મેં અમૂલની 2 થેલી લીધી છે. અહીંયા મસ્તી દહીંનું થેલી પેકેટ લીધું છે અને સાથે લેવાનું છે લીંબુ. તો અહીંયા 2 થેલી દૂધ ઉકાળવા માટે મૂકી દીધું છે. આપણે દૂધને એકદમ ઉકાળવાનું છે, તપેલીના ઉપર સુધી આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. પછી અંદર નાખીશું આપણે જે દહીં છે, 1 વાટકી દહીં લેવાનું છે. તો દહીં નાખીને લીંબુનો રસ પણ નાખી દેવાનો છે, તો સારું બને છે. લીંબુનો રસ નાખી દીધો છે અને દહીં નાખી દીધું છે. અને અહીંયા પાણી જ્યાં સુધી ગ્રીન કલરનું પનીર જે ફાટશે ને, તો ઉપર બધું ગ્રીન કલરનું પાણી થઈ જશે અને જે ફાટેલું છે તે ઉપર સુધી તણાઈને આવી જશે. તો જો અહીંયા ફાટવા માંડ્યું છે, અહીંયા ધીરે ધીરે ફાટશે અને સ્લો ફ્લેમ પર કરવાનું છે. જો અહીંયા ફાટવાનું ચાલુ થઈ ગયું છે, પનીર બનવાનું સ્ટાર્ટ છે. તો અહીંયા પાણી એકદમ ગ્રીન કલરનું થઈ જાય ત્યાં સુધી ફાળવાનું છે. જો પાણી લીલા કલરનું થઈ ગયું છે અને પનીર રેડી છે. અહીંયા આ રીતના આપણે સાફ રૂમાલ પાથરવાનો છે ચાળણીમાં અને ઉપર રેડી દેવાનું છે બધું પનીર. અને ઉપરથી 1 લોટો ભરીને ઠંડુ પાણી આપણે સારી રીતના ધોઈ કાઢવાનું છે. ઠંડા પાણી ઉપર રેડવાનું અને ચાળવી કાઢવાનું છે. પછી રૂમાલને આપણે જે શેપમાં ઘડી કરીને બરાબર પાણી આપણે ઉપર વજનવાળું વસ્તુ મૂકવાનું છે અને પાણી નિતારી દેવાનું છે. પાણી નીતરી ગયા પછી જોવો આપણે રૂમાલમાંથી પનીરને કાઢીને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. ફ્રીઝમાં થોડું કડક થઈ જાય છે. તો જુઓ કેટલું સોફ્ટ અને સરસ પનીર ઘરે ફ્રેશ તાજું પનીર બનીને રેડી છે. આ રીતના પીસીસ કરવાના છે અને શાક બનાવી કાઢવાનું છે પનીરનું. તો આ રીતના ઘરે પનીર બનાવો. બહાર પનીર એકદમ મિલાવટવાળું આવે છે, એટલે ઘરે પનીર બનાવીને